પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો ઊંઝા એપીએમસી ચૂંટણીનું પરિણામ જાહેર દિનેશ પટેલ જૂથના તમામ 10 ઉમેદવારો વિજય બન્યા છે તો ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ને જેમાં ખેડૂત વિભાગની મત ગણતરી હાલમાં પૂર્ણ થઈ ગઈ છે કુલ 258 મતોની ગણતરી કરવામાં આવી કુલ 258 માંથી 242 મતોની ગણતરી થઈ છે મતગણતરી દરમિયાન કુલ 16 મત રદ કરવામાં આવ્યા છે ઊંઝા એપીએમસી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો સંવાદદાતા સંકેત આપણી સાથે જોડાયા છે સંકેત ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે શું જાણકારી જો તથા વાત કરવામાં તો ઊંઝાની એપીએમસીનું કોઈ થતું છે કહી શકો કે રજીસ્ટ્રેશનનું પરિણામ છે જો તથા વાત કરીએ તો એશિયાનો નંબર 1 સેવાથી એપીએમસીમાં તેમાં ભાજપ દ્વારા જો 5 મેન્ડેટ આપવામાં આવતા દિનેશભાઈ પટેલના જે ચેરમેન હતા તેમના 5 વ્યક્તિઓને જે મત જે આપવાના હતા જે મેન્ડેટ આપ્યા હતા તે 5 વ્યક્તિઓ હાલ જેના ચૂંટણીમાં જીતી ગયા છે સાથે સાથે દિનેશભાઈ પટેલના જે મોડે પણ જે 5 ઉમેદવારો હતા જે જૂથ હતું એ જૂથ અત્યારે હાલ સંપૂર્ણપણે 10 ઉમેદવારો 10 ખેડૂત વિભાગના તમામ જે જૂથો છે દિનેશભાઈ પટેલ અત્યારે હાલ જીતી ગયું છે તે દબદબો જે છે દિનેશભાઈ પટેલ વખાવત ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવામાં 5 મેન્ડેટ અપાયા હતા તે 5 સભ્યોમાં મેન્ડેટની જે જીત થઈ છે પરંતુ 5 અપક્ષમાં પણ જીતો મેળવી અત્યારે હાલ પોતાનો દબદબો યથાવત રાખીને દિનેશભાઈ પટેલના હાથ ઉપર વેપારી વિભાગના મતગણતરી કરવાના બાકી છે 4 મત જે ગણવાના બાકી છે એ જોતા સંપૂર્ણ જે અત્યારે હાલ સ્પષ્ટ બહુમતી સાથે અત્યારે હાલ દિનેશભાઈ ઉતરીને બહાર આવે છે આવનારા સમયે ચેરમેન પદ પણ દિનેશભાઈ પટેલને એવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી અત્યારે હાલ જો વાત કરીએ તો આજે ચૂંટણીનું પરિણામ આવ્યું છે કે ચૂંટણીનું પરિણામમાં કે પટેલ જે સ્થાનિક ધારાસભ્ય છે તેમને બહુ એવા મત મળ્યા છે તેમને મેન્ડેટ ભાજપ દ્વારા નતું આપવામાં આવ્યું છતાં પણ તેમને ખૂબ ઓછા મત મળે છે સાથે જે નારાયણ પટેલ ધારાસભ્ય છે તેમના જે પૌત્ર છે તેમને પણ મત મળ્યા છે પરંતુ તે મેન્ડેટ હોવા છતાં પણ તે હાર સ્વીકારીને હાલ અહીંથી ગયા હોવાનું જાણવા મળી જશે પણ તે જે ઊંઝા એપીએમસીનો જે દબદબો છે એ ખેડૂત વિભાગમાં ચોક્કસ રીતે હાંસલ કરવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળી રહ્યું છે જી સંકેત ખાસ આ ચૂંટણીના પરિણામને લઈને વેપારી આલમમાં અને ખેડૂતોમાં કેવો માહોલ છે જો હાલ વાત કરીએ તો દિનેશભાઈના જૂથના અને જે જીત હાંસલ કરવામાં આવે છે તે સફળતા મળી છે 10 જે તેમના ટેકેદારો હતા તેમાં ભાજપના મેન્ડેટ સાથે જીતેલા અને અપક્ષમાં જે નોકરી કરતા હતા એ તમામ 10 ઉમેદવારો જીત હાંસલ કરીને જશ્ન મનાવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે તેના કારણે ખેડૂત વિભાગમાં હોય કે વેપારી વિભાગમાં હોય બંનેમાં ખુશીની લહેર ચોક્કસ જોવા મળી રહી છે તેમના વિકાસની વણગાથી વાત હતી તેના અનુસંધાને દિનેશભાઈને જૂથને અત્યારે હાલ બહોળી જે સફળતા છે તે હાલ મળવા ગઈ છે જે આવનારા સમયમાં હજુ પણ ઊંઝા એપીએમસીનો વિકાસ ચારેકોર થશે તેવું હાલ ખેડૂત વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે અને સાથે સાથે જો વાત કરીએ તો અત્યારે હાલ ભાજપ દ્વારા જે અન્ય 3 જે ઉમેદવારો હોય છે જેના જે અપક્ષ હોય કે જે સહિતના 5 વ્યક્તિઓ દ્વારા જીત હાંસલ કરી ચૂકે છે હજુ પણ વેપારી વિભાગના 4 ઉમેદવારો જે મતગણતરી છે હજી ગણવાની બાકી છે જે 800 ઉપરાંત છે એટલે સમી સાંજ બાદ સ્પષ્ટ હાલ તો આમ તો ખેડૂત વિભાગ જે દિનેશભાઈના ફેવરમાં આવતાની સાથે જે સરકારીના 3 જે ઉમેદવારો છે તે જોતા આજે સમગ્ર મામલો છે તેમાં દિનેશભાઈને જૂથ અત્યારે હાલ જે ચેરમેન પદ છે તે હાંસલ કરવામાં સફળતા મેળવશે પરંતુ હજુ પણ 4 જે વેપારી વિભાગ છે તે મતગણતરી બાદ સ્પષ્ટ બહુમતી સાથે તે ઉભરીને બહાર આવે એવી શક્યતા નકારી શકાય છે જી સંકેત તમામ જાણકારી સાથે જોડાવા બદલ